વડોદરા શહેરના આકોટા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર ફિલર સાથે અભદ્ર વર્તન કરનાર ત્રિપુટીને પોલીસે ઝડપી પાડી છે. વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. શહેરના આકોટા મુજમવડા રોડ પર આવેલ ખાનગી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવ્યા બાદ મિત્રો સાથે મળીને ફિલર સાથે માથાકૂટ કરી 100 રૂપિયા પરત લેવા બબાલ કરી હતી. જેમાં દીક્ષિત પટેલ નામના યુવક સાથે અન્ય 2 મિત્રો મળીને ફિલર સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને ગદડા પાટુનો માર માર્યો હતો. સાથે જ તેઓએ ધમકી આપી હતી કે તારી પાસેથી પૈસા લેવાના જ છે અને જો તું પૈસા નહીં આપે તો તને પતાવી જ દેવાનો છે. આ મામલે ફિલરે જેપી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પેટ્રોલ પંપ પર થયેલા બબાલના દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હતા. જેમાં રાત્રિના 12 વાગ્યા બાદ એક શખ્સ હાથમાં સિગારેટ અને બીજા હાથે મુક્કાબાજી કરતો જોવા મળ્યો હતો. આ સમગ્ર મામલે જેપી રોડ પોલીસે પેટ્રોલ પંપ પર અભદ્ર વર્તન કરીને મારી નાખવાની ધમકી આપનાર દીક્ષિત પટેલ, કીર્તન અગ્રવાલ અને આયુષ અગ્રવાલની ધરપકડ કરી છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.